ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને લઈને હવે ગુજરાત હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં 2 દિવસ સુનાવણી ચાલી હતી। આ સુનાવણી દરમિયાન સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોને ગુજરાત હાઈકોર્ટે બરાબરની ઝાટકણી કાઢી હતી અને હવે ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને લઈને ચુકાદો અનામત રાખ્યો છે। ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત સરકાર દ્વારા 2018માં માફી આપવામાં આવી હતી। તો આવો જાણીએ શું છે આખો કેસ। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાની વર્ષ 1988માં ધ્વજવંદન કાર્યક્રમમાં જે હત્યા થઈ તેણે સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી હતી। હવે તે કેસમાં ટાડા એક્ટ હેઠળ સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાને 2018માં ગુજરાત સરકાર દ્વારા સજા માફી આપવામાં આવી હતી। હવે સજા માફીના નિર્ણયને પડકારતી અરજીમાં તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થતા જસ્ટિસ હસમુખ ડી સુથારે ચુકાદો અનામત રાખ્યો છે। ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને જે 2018માં સજા માફી આપી હતી તેની પર કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા હાઈકોર્ટમાં આ સજા માફીને પિટિશન દ્વારા પડકારવામાં આવી હતી। પિટિશન કરનાર હરેશ સોરઠિયાનું કહેવું છે કે તારીખ 29/1/2018ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટીએસ બિસ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો અને તેના આધારે સજા માફી અપાઈ હતી। કારણ સરકાર દ્વારા એવું આપવામાં આવ્યું છે કે જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે। સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો। તો હવે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો। જસ્ટિસ હસમુખ ડી સુથારે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સીધા સવાલો કર્યા હતા। હાઈકોર્ટે આ બાબતે સરકારની સખત શબ્દોમાં હવે ઝાટકણી કાઢી છે। સાથે જ નામદાર હાઈકોર્ટે જેલ વિભાગના અધિકારીને સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષજનક જવાબો નામદાર હાઈકોર્ટ સમક્ષ નહોતા રજૂ કરી શક્યા। વાત કરીએ અનિરુદ્ધસિંહ જાડેજાની તો પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં ટાડા એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરી ટ્રાયલ તેમની પર ચાલ્યો હતો, જેમાં મહત્વના સાક્ષીઓ ફરી જતા બંને આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા, જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા તારીખ 10/7/1997ના રોજ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા અને અન્ય એક આરોપીને જન્મ ટીપની સજા ફટકારી હતી। અને હવે ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને લઈને જે પિટિશનો થઈ છે તેના પર ચુકાદાને હવે અનામત રાખ્યો છે। તો પ્રશ્ન હવે એ થશે કે શું અનિરુદ્ધસિંહ જાડેજા ફરી જેલમાં જઈ શકે છે કે કેમ? તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે। આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરના તમામ ન્યૂઝની સતત અપડેટ માટે તેને પણ સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।